92 લાખ માળવો જેને દૂધતો હોય અને એ સાધુ બની જાય, હાથ પેટીયું ખાય તો એ ન ખૂટે, એને નક્કી તો કંઈક થયું છે ને, આપણને નક્કી જ નથી થતું. એવો એક દાખલો તમને મને એક ભાઈએ ફરમાઈશ આપી, ભરથરીનો એક દાખલો છે. એકવાર ભરથરી, તમે જો ભરથરી પિંગળા વગર બાપુ રહી જ નહોતો હકતો. પિંગળા જેની રાણી, એના રાણી વગર રહી જ નહોતો હકતો. હવે ઈ જ રાણીને બાપુ માં કેવી પડી અને રાજપાટ છોડીને જવું પડ્યું, તો આ પરિવર્તન કેટલું. ભરથરી એકવાર શિકાર કરવા માટે જાય છે, 4-5 સૈનિકો છે, એ શિકાર કરીને આવતા હતા. એમાં એક ગામની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જતી હતી. એ શમશાન યાત્રા જતી હતી ને વાહે એક બેન માથા પસાડતી જતી હતી, વાળ તોડતી જતી હતી. એ ભરથરીને એમ થયું કે હારું આ બેન વાહે રોતી જાય છે, એનો દીકરો હશે, એનો ઘરવાળો હશે કે એનો કોણ હશે એમ. અને શમશાનમાં છેક એ બાઈ ગઈ એટલે ભરથરીને એમ થયું કે હારું શમશાનમાં બૈરા ન જાય, આ બૈરું જાય છે, આપણે જોવું છે શું થાય છે એમ. એક બાજુ ઘોડા લઈ અને ઉભા રહ્યા અને બાઈ કહે છે કે હવે મારું 17 હતું એ વયું ગયું, મારે જીવીને હવે શું કામ હોય. 2 જણે પકડી રાખ્યા છે બેનને. એ કે ભાઈ જે બનવાનું હતું એ બની ગયું, કે ના મને મારા ધણી હારે સતી થવું છે, મારે મારા ધણી હારે મરી જવું છે. એ ચિતા ગોઠવી અને સબને ઉપર મૂકી અને આગ ચાંપી અને ભડ 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 મંડ્યો હળગવાનું. બાપુ એ દીકરીએ જોંટ મારી અને નીકળી ગઈ અને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ચડી ગઈ. અને ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો જોવે છે અને આ બેન હળગતી ચિતામાં બાપુ એક ઉકારો ન કરે અને એ જોવે એમ બાપુ ખાખ થઈ ગયો ભાઈ. અને કોક ત્યાંથી નીકળ્યો ને ભરથરીએ પૂછ્યું કે ભાઈ આ બેન ને શું થતું હતી ભાઈ જે ગુજરી ગયો એ? તો કે એ એનો ઘરવાળો હતો અને એ એના પત્ની હતી. એટલે ભરથરી વિચાર કરે કે હારો આમને કેટલો પ્રેમ હશે. આ એક ધણી મરી ગયો અને જીવતી જાગતી બાપુ હળગતી અગ્નિમાં હોમાઈ ગઈ અને એક ઉકારો ન કર્યો. આ પ્રેમ કેવો હશે? એનું મગજ બાપુ કામ નથી કરતું. ભરથરીને આવ્યા, ઘરે આવીને હિંડોળામાં બેઠો છે, પિંગળા હારે વાત નથી કરતો, સોન મૂન બેઠો છે. પિંગળા પૂછે છે કે કેમ તમે આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા બનાવું, જમવાનું આપું? ભરથરી કાંઈ નથી બોલતો. પિંગળા બહુ આજીજી કરે છે પણ છે શું, કેમ નથી બોલતા? ત્યારે ભરથરી કહે છે કે આજે મેં એક ચિત્ર જોયું ને ભાઈ, મારું મગજ હજી કામ નથી કરતું. કે શું હતું? એ કે એક ગામની બાજુમાંથી નીકળે, અહીંયા શમશાન યાત્રા નીકળીને એક ભાઈ ગુજરી ગયો તો એના ધર્મપત્ની હતા, એ એના ઘરવાળાને હળગાવ્યો ને એમાં હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ચડી ગઈ અને હું ભાળું ને એમ જીવતી જાગતી હળગી ગઈ. એ પ્રેમ કેટલો છે હું હજી વિચાર કરું છું. ત્યારે પિંગળા પૂછે છે કે અગ્નિ આપી હતી કે ના હાથે પ્રગટી હતી? તો કે એ તો આપી હતી. તો કે તો એ 3જા નંબરનો પ્રેમ કહેવાય, એમાં એ કે પ્રેમ ન કહેવાય. ભરથરી વિચાર કરવા માંડ્યો કે આ 3જા નંબરનો પ્રેમ હોય તો 2જા નંબરનો કેવો હોય છે, 1લા નંબરનો કેવો હોય છે? તો કે આ 3જા નંબરનો કહેવાય. તો કે હા. તો કે 2જા નંબરનો કેવો હોય? એ કે ધણીનું માથું ખોળામાં લઈ અને હરિનું સ્મરણ કરે અને જમણા પગના અંગોઠેથી એની હાથે અગ્નિ પ્રગટ થાય, એને 2જા નંબરનો કહેવાય. અને 1લા નંબરનો પ્રેમ? તો કે 1લા નંબરનો પ્રેમ એને કહેવાય કે તમારો ધણી ગુજરી ગયો એ વાત કાનમાં પડે, એ કાનમાં પડ્યા પછી જો શ્વાસ લીધો હોય એ બારો ન નીકળે, જો બહાર લીધો હોય તો અંદર ન નીકળે, જીવ નીકળી જાય, અને 1લા નંબરનો કહેવાય. આપણે હકણા જ ન રે એ પાછા. એ કે તું મને જેવો પ્રેમ કરશ? પિંગળાને ભરથરી કે છે. એટલે પિંગળા વિચાર કરવા મનાણી કે હવે આમને, અને સ્વાભાવિક છે આપણું બૈરું આપણને 1લા નંબરનો કરતું હોય, 5મા નંબરનો કરતું હોય, તો એમ જ કે 1લા નંબરનો હોય. પણ પિંગળા બાપુ વિચાર કરે છે કે આ દરબારને અવળું હુજ્યું. એ કે હું તમને 1લા નંબરનો જ કરું છું, પણ તમે આ બહુ ઊંડા ન ઉતરશો. એ કે આ તમારે કંઈ કરવાની જરૂર નથી. એ કે ના ના એવું નથી, પણ એ કે મને આમ તો દિલથી કે ને મને એમ કે તું કેટલા નંબરનો પ્રેમ કરે છે?
પીંગળાને એમ થયું કે હવે આમને હું કહીશ ને તો આ માનશે નહીં અને આ પરીક્ષા કરશે ને તો દુઃખી થવાના છે. કારણ કે બાપુ પતિવ્રતા નારી 92 લાખ માળવો જેને દૂધ તો એનું બૈરું કઈ જેવું તેવું તો હોય નહીં. એ કે મને કહે તો ખરી કે તું મને કેવો પ્રેમ કરશ. ત્યારે બાપુ પીંગળાએ કીધું કે દરબાર હું તમને પહેલા નંબરનો પ્રેમ કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. ચેલેન્જ મારી દીધી, હું તમને પહેલા નંબરનો બાપુ આપણું બૈરું જો આપણું જ હોય ને તો એ પહેલા નંબર નો જ કરતું હોય, અખતરો ન કરતા ને કે રોતા નહીં આવડે. એ કે ના એવું તો નહીં કરે, પણ તોય આપણે તો ન હકણા રહી. 400 મહિનાનો સમય થયો, બીજી વાર શિકાર કરવા ગયા ને એનો ભાઈ વિક્રમ ભેગો છે. વિક્રમને કીધું એ કે તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને જા અને ઘરે તારા ભાભીને કહેજે. એ પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા, તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એ કે પણ ભાઈ આવું શું કામ કરવું છે, નહીં કંઈક બનશે ને તો દેકારા બોલી જાય, ખોટું આવું વંટોળિયા હું ચડાવીને કામ છે. એ કે હું તને કહું એ તારે કરવાનું, ઉપાડ. વિક્રમ આવ્યો બાપુ રાજમાં ઘોડા લઈને, અને બે ઘોડા લઈ આમ દોરીને જતો હતો ને આમે અટારીમાં પીંગળા ઊભી છે, આમ અટારીના હાથ પકડી અને પડખે દાસી ઊભી છે. અને પીંગળાએ પૂછ્યું વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં? વિક્રમ બોલ્યો નહીં. કે તમને કહું છું વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? એ કે ભાભી મારા ભાઈને સિંહના શિકારમાં કાયમ આવી ગયા, મારા ભાઈ વિયાઈ ગયા. એ આમ નામ હાથ રહ્યો ને બાપુ ખોડિયામાંથી જીવ નીકળી ગયો. દાસી પીંગળાને કહે છે કે બા હાલો. એ આમ બાવડું પકડ્યું ને પીંગળા પડી, દેકારો બોલી ગયો, પીંગળા તો ગુજરી ગઈ. ઘડીક થયું ભરથરી આવ્યો ને બધા માણસો મીડિયા ભેગા થવા કે ભારે કરી અને 92 લાખ માળવો ધણી એનું બૈરું ગુજરે પછી તો બાપુ દુનિયા મેદની ભેગી થાય. ભરથરી માથા પછાડે દેકારો મીડો કરવા, મને આવી ખબર નહોતી, મને આમ નહોતું. દેકારા મીડા બોલવાના. આખી બાપુ ઉજ્જૈનમાં નગરીમાં બાપુ ખબર પડવા માંડી. ચારે બાજુથી કીડીયું ઘોડે માણા મીડું ઉભરાવા. ભરથરી બાપુ આમ તમે જોવો તો ધૂળમાં માથા પસાડે, વાળ તોડે, કપડા ફાડે, પીંગળા કરે. ગુરુ મહારાજ ને બોલાવ્યા. ગુરુ મહારાજ આવે ને ગુરુ મહારાજ ના પગમાં માથા પસાડે. ગુરુ મહારાજ કાંઈક કરો, ગુરુ મહારાજ કાંઈક કરો. ભરથરીને કે પણ તમે જ આ ઊભું કર્યું છે, તમારે આ ચા કરવાની જરૂર હતી. હાથે કરીને આવા વંટોળિયા ચડાવો. અને આ આપણા ઘરમાં અમુક હાથે કરીને ન ચડાવતા, શાંતિથી જે ગાડું હાલતું હોય હાલવા દેતા હોય. તો અમે કઈક સી આ ધણીનું પદ મળે ને એટલે ઠેકડા જ મારતા હોય નકરા. પછી વંટોળિયા ચડે, પછી કે હવે અમારું કઈક હમું કરો. શું હમું કરે? તમે જ વંટોળિયા ચડાવ્યા, શું હમું કરવું આમાં? એ વાત કરતા વાર લાગે. ભરથરી રોવે છે, દેકારો કરે છે. શમશાન યાત્રા તૈયાર થઈને બધા નીકળ્યા. એમ કરતા બાપુ શમશાને પહોંચવા આવ્યા ને ભરથરી ગાંડો તૂર થઈ ગયો. પીંગળા કરે છે ને ગુરુ મહારાજની આંખમાંથી આહુડા પડવા માંડ્યા કે હવે હું કરું? એ કે બીજું બધું તો ઠીક છે, પણ આ ભરથરી જો પાગલ થઈ જાય છે ને તો 92 લાખ માળવો નો ધારો થઈ જાય, ધણી વગર નો થઈ જાય. હવે હું કરું? કરતા શમશાન ભૂમિમાં પહોંચ્યા. લાકડા ગોઠવા અને માથે બાપુ સબ મૂકવાની તૈયારી કરે, પણ ત્યાં તો તમે જોવો તો ગાંડો તૂર થયો ને ગુરુ મહારાજ બાપુ ચોથા રાસુએ રડી પડ્યા. કરે તારી ભલી થાય તારી, આ જોવો તો ખરા થયું, મારે હવામાં શું કરવું? અને કુદરતને કરવું ને એક ગુંદકાનો બાપુ આત્મો આમ જાતો તો ગુરુ મહારાજ ભજનના બળથી જોઈ ગયા. એમને જોયું કે આત્મો હારો નથી, પણ કે આ આત્મો નાખીને પીંગળાને બેઠી કરું તો ભરથરી તો ભાનમાં આવે. અને એ આત્માને પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો ને પીંગળાને બેઠી કરી અને ભરથરી રાજી થઈ ગયો. પણ ગુરુ મહારાજને બાપુ ચેન નથી પડતું. એ કે આ આત્મો હારો નથી, આ ગમે તારે 92 લાખ માળવાનું ખેદાન મેદાન કરવાની. પણ ભરથરીને બચાવવા માટે, ભરથરી પાગલ ન થઈ જાય એટલા માટે બાપુ એ આત્મો નાખ્યો. અને પછી તો બાપુ છે ને બધો જે ઇતિહાસ છે ને એ બધી પછીનો છે. અશ્વપાળનો અમરફળનો એ બધો ઇતિહાસ છે ને પછીનો છે. 92 લાખ માળવાનું ધણીનું બૈરું હોય બાપુ, એવું જવું તેવું હોય નહીં. પછી એને એમ થયું ઓહો પીંગળા વાયા તો મેં આટલું કર્યું ને આ પીંગળા, પણ ખરેખર હાચી પીંગળા તો મરી જ ગઈ હતી બાપુ. આ પીંગળા હાચી હતી જ નહીં. અને પછી એને નક્કી કરી લીધું કે હવે આપણે સાધુ થઈ જાવ.
ગુરુ ગોરખ પાસે જઈ, જાલંધર મહારાજ પાસે જઈ અને દીક્ષા લે. અને ગુરુ મહારાજ એમ કે તું તારી પત્નીને પાસે ભિક્ષા માંગી, અને પત્નીને જો માં કહેવાની તૈયારી હોય તો તું અમારા ભેગો હાલ. આપણી તૈયારી છે આવી? ભગવાન ભેગો થયો હોય તો આપણે આપણા બૈરાને માં કહીએ કે બાપુ ભરતરી કેવો કેવો મહાપુરુષ થઈ ગયો, તમે જુઓ તો પિંગળા વગર રહી નહોતો હકતો, એના બદલે પિંગળાને એને માં કીધી છે. એનું પરિવર્તન કેવડું આવ્યું છે. પણ એવા જયારે સદગુરુ મળે, સદગુરુ તમને શાન આપે ને પછી જ બાપુ આ નક્કી થાય, બાકી એમનામ નક્કી કોઈ દી થાય જ નહીં. એટલા માટે એક ગુરુ મહારાજની વાણી કરીશું એ મારે, કારણ કે ગુરુ છે ને, ગુરુ ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકાર માંથી જે પ્રકાશમાં લઈ જાય ને એને ગુરુ કહેવાય. ગુરુ તો તમારે બધાને હશે જ તે, પણ જો તમને અને મને બાપુ છેક પોગાડે નહીં તો બાપુ ગુરુનો કોઈ મતલબ નથી. તમને તમારી ઓળખાણ થઈ જવી જોઈએ. ગુરુ મહારાજની કૃપા થઈ જાય તો ઓળખાણ થઈ જાય, ઓળખાણ થાય તો જ કામનું. બાકી તો લાવો 50 રૂપિયા લાવો 100 રૂપિયા તમારા માઇક કરે, ગુરુ કઈ હોય નહીં. એક ગુરુ મહારાજ ને શિષ્ય બે આમ વગડામાં હાલ્યા જતા હતા ને, સંજ્ઞાનો સમય થયો, બરોબર દી આથમનો ટાઈમ હતો ને, તો ગુરુ મહારાજે કીધું શિષ્યને કે હવે સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો, એટલે મારે સંધ્યા પૂજા કરવી પછી જ આપણે આગળ હાલવાનું છે, ઘડીક બેસી જાય. એ કે પણ બાપુ આ સિંહની ડણકું સંભળાય છે, અહીંયા કોઈ નહીં સાંભળે ભજન ભજન ને આપણને બેનો નાસ્તો કરી જાય. એ કે જે થવું હોય થાય, બાકી અહીંયા ભજન કર્યા વગર હવે અહીંયાથી મારે ડગલું દેવાય નહીં. એ આસન જમાયું, બાપાએ દેવો અગરબત્તી બધું કરી, અને તુહી 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 તમલ લાગી ગયો. એ તાર લાગ્યો પડખે શિષ્યએ બાપુ આસન લગાવ્યું, પણ એનો તાલ લાગે નહીં. ઘડીએ ઘડીએ આંખ ઉઘડી જાય. સિંહ આવશે જ નહીં ને, સિંહ આવશે જ નહીં ને. અને આવા કપાતર પાછા બોલે થાય તે સિંહ આવ્યો તે એ આવ્યો ને, અને આમ સિંહ ને ભાડ્યો ને, અને આ ભાઈ ઝાડવે સડી ગયા. એ કે ગુરુ મહારાજ ગયા. અત્યારના ચેલા જાજો ભાગ ગુરુ નાસ્તો કરાવે એવા જ હોય. જાજો એ ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે છે, ગુરુ મહારાજ ગયા. એ હાવદી આવ્યો, આવીને આમ ગુરુ મહારાજ ને પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ને વંદન કરી, અને સિંહ વિયો ગયો. શિષ્ય ઉપર બેઠો બેઠો જોવે છે કે હું બેઠો તો મને પગે લાગે, આ તો પગે લાગીને વિયો ગયો. વળી હેઠો ઉતરીને બેહી ગયો. એ બધું ઘડીક થયું, બાપુ જાય ગયા, બધું કર્યું ભેગું. ગુરુ કે એલા આમાંથી કંઈક તો પડે, કમડળ ને જોડી ને ચીપીઓ ને આ બધું મારે એકલા જ લેવાનું. એટલે કે બાપુ ચીપીઓ લાવો. એ ચીપિયા ની ઓલી કડી આવે ને, કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં કે અહીંયા આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા સડી ગયો, કે સડી ગયો હોય છે. એ કે બાપુ તમને પછી કે પરિક્રમા કરીને પગે લાગીને વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપિયો ફેરવતો જાય ને, એમાં ચીપિયો બોરડીમાં ભરાણો, અને બોરડીમાં મધ બેઠેલું. અને ભાઈ મધ ઉડ્યું, શાંતિથી બેઠું અને ઉડાડ્યું એટલે શું થાય તો બધાને ખબર છે. બેન સોટ્યું હો ગુરુ ને ચેલા ને બેને. આમ 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 માથા કરતા કરતા બે ખેતરમાં ગયા. ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને કાંટા કાઢે, લાલ સોળ કરી નાખ્યા હો ભાઈ બેન. આગળ જઈને પછી ઉભા રહ્યા. ઓલો શિષ્ય કે બાપુ એક વાત કહું. કે શું? એ કે ઓલો સિંહ આવ્યો તો બાપુ તમે હલ્યા નહીં, આવડી આવડી માઇકુમાં કે ઠેકડા મારવા માંડ્યા. બાપુ કે સિંહ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને, માયકું આવી ને તે કપાતર તું છો મારી હારે. એમ સંગ કોક નો હારો હોય ને તો ઠેકડા ન મારવા પડે, સંગ કોક નો હારો કરાય. એટલે ગુરુ તો બાપુ જો કઈક એવા ગુરુ હોય ને તો આ તમને આ દુનિયાથી ઓલી દુનિયામાં તમને પુગાડી દે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એના ગુરુ મહારાજ ની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ હતી દેહનું ભાન. આ અમરનગર ને અલખ ને અગમ અગોચર ના બધું શું છે?
આ સંતોની ભાષા છે, સંતોના શબ્દો છે. સદગુરુ હશે તો તમને ખબર તો હશે જ. તે અલગ કોને કહેવાય? અલગ. જે લખી ન હકાય એને અલગ કહેવાય. બરોબર ને? જો લખાય ને, જો બોલાય ને તો લખાય ને, લખાય તો દેખાય ને, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ અનુભવવાની વાત છે. તો અલગ કેવો કોને? તો તમને એનો દાખલો આપો. એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય ને, તેને તમે પૂછો કે ભાઈ તેલના ડબ્બાના પૈસા કેટલા? કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે, તેલના તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બાની નથી. પણ કિંમત હોવા છતાંય બાપુ ડબ્બા વગર તેલ રહે નહીં. મુદ્દો ઈ છે. એમાં દેહની કિંમત બાપુ કઈ નથી. દેહને એક દી દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ આ દેહ વગર ભજન ન થાય. લખવું હોય તો લખી લે. એમ કહેવાનો મારો મિનિંગ. પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. અલખીને કહેવાય. જ્યાં નથી લખાતું, જ્યાં આંગળી નથી મુકાતી, એને અલગ કહેવાય. અને અલગ છે ને આખો છે. આપણે હજી છે ને જ્યાં સુધી સદગુરુ ન મળે ને ત્યાં સુધી આપણે ઘાટ છીએ. આપણો ઘાટ જ નથી ઘડાણો. અને હીરો હોય ને, હીરો આ જમીનમાં જ હોય. અને જ્યાં સુધી એના પેલ ન પડે ને એનો ઉઘાડ ન થાય ત્યાં સુધી એની કિંમત ન થાય. એ તો હેરણ ઉપર ચડીને હરાણે ચડવું પડે ને, પેલ પડે ને, માલપાથી ઉઘાડ થાય ત્યાં કિંમત થાય. એમાં આપણા જે બાળકો છે ને એ બાપુ ઈ પેલ વગરના હીરા છે. એને પછી તમારે ડોક્ટર બનાવો, વકીલ બનાવો, એન્જિનિયર બનાવો, કલેક્ટર બનાવો કે ખિસ્સા કાતરું બનાવો, જેવા પેલ પાડો એવો એ હીરો થાય. એ ઘાટ છે. એ ઘાટ માટે જ બાપુ હેરણ ઉપર ચડવું પડે. એટલે સવારે આમ કહે છે, અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ આ દેહની દશા મટે ને પછી ખબર પડે. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવા ને, બધા હોની નાચ ચાલીને બેઠા. બાયું ચડાવે એટલે કોની પાસે વાત કરવી? એટલે હું તો એમ કહું, ગઢારે વણમાંથી બોલાવો એક એક ને, એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પહેલા થાવ ને. જરૂર એની છે, એકતાની જરૂર છે. વાતો બધા કરે છે, હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન, પૂંછડું ઢોકળું ખટારા ઠાઠે લઈ કે ભારત માન થાય. અત્યારે મોબાઈલ ખોલો તો તમને આપણા જ આપણા ટાટિયા તાણે છે. લ્યો આમાં ભારત માન ચેતી થવાનો હતો? આપણા જ આપણા તાણે છે. માફી માંગો, આમ કરો, પૂંછડું કરો. અમે ક્યાં તમારો બાજરો બગાડ્યો છે? જ્યાં સુધી એકતા ન થાય ત્યાં સુધી બાપુ ભારતે મહાન ન થાય અને હિન્દુ રાષ્ટ્ર ન થાય. દિવાલો ઉપર લખ્યા કઈ નથી વળે એવું. મારી ભાવના તમારા ઉપર ને તમારી ભાવના મારા ઉપર થાય. એ જયારે અનુ એક થઈ જાય, માણસ એકાકાર થઈ જાય, તારે બાપુ ભારત મહાન થાય. નકરી વાતો કરીએ ન થાય. એટલે મહાપુરુષો કહે છે, અમરનગર માં આતમ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવો નિર્ભય નાતો બાંધ્યો રે એ પદમાં મારું 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 મનડું રે ઠરે. એવો ગુરુ ગમો ગ્યાલો બીજો. પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે. જો ચંદ્રભાણ જાવ ઉલટીને આવે, તું
તો ગગન મંડળમાં ચડી ગો ગગન મંડળમાં બાપુ આ છે ને આમાંથી આખા શરીરનું સબસ્ટેશન અહીંયા આવે તમને કઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી ચાલુ થાય આ અહીં સાંડલા હું કામ કરે લે વાહ આમ કરે ન હાલે આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું ગાલે કરે તો હાલે ન હાલે કારણ કે એક કોઈ પણ વસ્તુ હોય ને એની વાંહે કંઈક ભેતું પડ્યો હોય ઈશ્વરે તમારા મારા બાપુ અંદર દિવાલ પૂરીને દીવો કરીને મોકલ્યા છે એ દિવાલ ખૂટી રહે ને દીવો ઓલાઈ જાય પછી જય ભગવાન કોઈ પૂરવાનું નથી તમારો ને મારો એક જ તમને વાત કરું કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બે દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે માલપા ઉટકીને કોણ સાફ સુફ રાખે છે જોવું ન જોઈએ એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એક તત્વ નીકળી જાય અને દેહ દુર્ગંધ મારી જાય બીજી વાત પાણીમાં કોઈ પણ માણસ મરે આપઘાત કરવા મરે તો તમે વિચાર કરજો પાણીમાં ધૂબકો મારે ને એટલે તળીએ જ જાય ગમે એટલી મહેનત કરે તો ઉપર ન રહે અને જીવ નીકળી જાય ને પછી બાપુ પાણી નો હંગરે ઉપર આવતો રહે વજન એટલો ને એટલો હોય તો ઉપર કેમ આવતો રહેતો હોય છે બાપુ ઈશ્વરે જે રચના બનાવી છે ને ઈશ્વરે જે માણસનો દેહ બનાવ્યો છે ને અલૌકિક દેહ બનાવ્યો છે આપણે બહાર રખડવામાં જ રહ્યા આપણે આપણામાં જોયું જ નહીં હું કોણ છું આ શરીરનો કલર છે ને કલર હજી આજનું વિજ્ઞાન નથી ગોતી કે આ કલર કેવો કહેવાય અને તમને કોઈને ખબર હોય કયો આ ધોરો કારો રાતો પીરો એકે કલર હોય મને કયો આજના વિજ્ઞાનમાં બાબુ હજી કોઈ પકડ્યો નથી કે આના આ કલર કહેવાય ઈશ્વરે જે બનાવી છે ને રચના એ તો મેન તમે જો એક આંખથી જોવો તો એક જ દેખાય બે આંખથી જોવો તો એક જ દેખાય નથી ખબર આપણને ને કે આપણે હાઈવેમાં હાલ્યા આવતા હોય તો બે આંખમાં બે ખટારા ન દેખાવા જોઈએ ભડે એમ લઈને ભટકાવી તો ખબર પડે કે એક જ હતો જેવી રચના કેવી કરી છે જો એક આંખ આમ બંધ રાખો ને તો એક જ દેખાય બે આંખથી જુઓ તો એક જ દેખાય આ બે કાન આપ્યા છે ને તમે ગમે એ બોલે ને તો બે કાનમાં હરખું સંભળાય ને કે આઈન પા વાતો કરતા હોય જુદી ને આઈન પા વાતો જુદી બે કોથી અલગ અલગ ન સંભળાવી જો કેવી રચના કરી છે તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ ને મારી પાસે લોહી લાલ જ બને બોલો કેવી ફેક્ટરી છે મારી પાસે પછી એવું નહીં કે દરબારનું રાતું ને પટેલનું કાળું ને ફલાણાનું પીળું ને ઓલાનું લીલું ને એવું કઈ નહીં બધાનું એક જ હરખું બને અરે શું બાપુ હાથ ધોઈ નાખ્યા ઈશ્વરે જે દેહ બનાવ્યો ને એમાં હાથ ધોઈ નાખ્યા બે વ્હીલ નું મોટરસાયકલ હોય સાયકલ હોય ઉભી રાખ્યું હોય ઘોડી ચડાવવી પડે ને આ બે જ વ્હીલ નું છે ઘોડી ચડાવવી પડે ગમે ઉભું રહે ને જો એને જેવું બેલેન્સ કેવું બનાવ્યું તોય હજી આપણે હજી તો એમ કે ઈશ્વર ભાઈ હજી તો આપણે ભીખ જ માગ્યું છે કે હજી આ કંઈક દે હજી આ કંઈક દે માગ અરે શું ઈશ્વરે દેવામાં બાકી નથી રાખી ભલામણા તમારો અને મારો બાપુ આ એક ચાવી ભરીને રમકડું મોકલું ચાવી ખૂટી રહે રમકડું ઊભું રહી જાય ને એમ જ બસ આ દુનિયા છે કાંઈ છે નહીં રામ પણ જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો કોકને ઉપયોગ થાવ અને ઉપયોગ ન થાવ તો કઈ નહીં નડો નહીં બસ તોય ઘણું આવા કઈક સારા કામ કરતા હોય ને એના નડો નહીં કરવા દો તોય ઘણું તોય ભજન થઈ જાય એટલે જ સવારે અમે કીધું ચંદ્રબાણ જા ઉલટી નહીં આવે તું તું ગગન મંડળ માં ચડી ગો એમાં ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જાને જાને જો આ સુરતા ને શબ્દની જ વાત છે સુરતાનું શબ્દનું બાપુ મિલન થઈ જાય એટલે સમજી લેજો ભજન થઈ ગયું સુરતાની ખબર હોવી જોઈએ ને શબ્દની ખબર હોવી જોઈએ સુરતાને શબ્દને બાપુ વચ્ચે એક કાગળ જેટલી જગ્યા છે પણ ભેગું નથી થતું એ એવી સુરતા જેદી શબ્દને વરે એવો ગુરુ ગમો પ્યાલો
સવારામ બાપાએ તો બાપુ એટલી બધી વાત કરી છે અને હા ઉગાડી વાત 50 થી 60 વર્ષ થયો. પીપળી પ્રજાપતિનો દીકરો બાપુ આ જતવાડનું પીપળી એના બદલે સવા ભગતનું પીપળી કરી નાખ્યું, નામ ફેરવી નાખ્યું. કેવું ભજન કર્યું છે એને. સવારામ બાપાને જબુમાને બજાણાની જેલમાં પૂર્યા અને બજાણાની જેલમાં પૂર્યા પછી જબુમાં સવારામ બાપાને કહે છે કે ગુરુ મહારાજ આ અમે ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો, કંઠી બંધાવી એ અમારો ગુનો, મીરાનું કામ કર્યું, રાણાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું અને આજ નહીં આવે અને આ જો જેલમાંથી નહીં છોડાવે તો મારીને તમારી માથે દુનિયા શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે તું શાંતિ રાખ જબુ, મારો નાથ એવો ગાંડો નથી. અને ઈ જબુમાં બાપુ વાણી કરે ખોટલ રે પોરો ને વધ્યો કે દુનિયા બતાવે ડારો, આમાં શું ગુરુ મહારાજ અપરાધ અમારો. અને ધડો ધડ બાપુ હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા છે. કેવું ભજન કર્યું છે રામ. આપણને ભરોસો જ નથી ભલામાં. પછી હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો દીધી ન ખબર હોય ત્યાં બેટા મારા કોઈ દી બોલ્યો છું તો રોજનો રિયાઝ હોય તો એ આવે. બાકી કપાણે તમે ભક્તિ કરો તો એ ન આવે. બાકી ગુરુની તો બાપુ કૃપા શું, ગુરુની તો શું પરંપરાની વાત આપણે કરી. એક રામાયણનો તમને પ્રસંગ કહું. સબરી એક ભીલની દીકરી, જાનવર જેવું જેનું જીવન, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ પુરાણનું કોઈ જ્ઞાન નહીં. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરીને ભાગીને આવી એના ઘરેથી. લાંબો ઇતિહાસ છે પણ ટૂંકામાં તમને કહું. એ સબરી આવીને ગુરુ મહારાજને 10-12 વર્ષની 8-10-12 વર્ષની ઉંમર હતી. ગુરુ મહારાજે કીધું બેટા એ બેહી જાય, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. હો ભાઈ, અમુક સમય થયો ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. ગુરુ મહારાજ વિયાઈ ગયા. રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોઈને બે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ બાપુ. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા માથે અને વિચાર કરે છે કે રામ કેદી આવશે. હું મારા ગુરુને પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નહીં. રામ નહીં આવે એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં. જો આનું નામ વિશ્વાસ. અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો ને સબરીની ઝૂંપડી પાસે. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ રામ રામ. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જઈને જોતો શું કરે છે. અને શેષ નાગનો અવતાર લક્ષ્મણ બાપુ પરશુરામને પરસો વાળી દે. એ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ. હા 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 એ કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી, રોતી હતી અને હળવી હળવી ગાતી હતી કે મારો રામ કેદી આવશે. અને લક્ષ્મણ બાપુ ધ્રુજે છે ઉભો ઉભો ભાઈ. અને સબરી ગાતી હતી હળવી હળવી. ઠાકર મને તું મેલમાં ઠેલી, તું છો એ ગાલનું બેલી, અમે તારા અંગ કહેવાઈ, હવે બીજા કે નાયાસ રે જાય. એ મારા બાપ, અમે તારી વાય આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હવે અમારે ક્યાં જવું, અમારી શેલી ઘડિયું ગણાય છે. કાલા ઘેલાય અમે તારા કેવાય જો પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરી કે છે મારે ને તારે તો જૂનો નાતો છે.
આ તમે નો બેઠા છે નાતા વગર બેઠા છે એની યારે નાતો છે તઈ તો બેઠા છે પણ આપણે હાંકડીમાં હોય તે સંભાળવી એટલે સબરી કહે છે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી અમે તો તારું અંગ છે એક માણસનું શરીર હોય એમાં એકાદો હાથ નો હોય કે એકાદો પગ નો હોય કે એકાદી આંખ નો હોય તો કેવું શરીર ભૂંડું લાગે એમ સબરી કહે છે અમે તો તારું અંગ છે જો તું નહીં મળે ને તો તું ભૂંડો લાગી અરે સબરીની બાપુ શું વેદના છે તમે જોવો તો ખરા અખિલ બ્રહ્માંડના માલિકને અહીંયા ધક્કો થાય મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો આ સંસારના સાગરમાં આપણા બધાયના હોડા હાલ્યા જાય છે ઈ તો જેનો બાપે ડ્રાઈવર મારો નાથ હોય ને એના કાંઠે ફૂગવાના બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ નો બસાવ્યા બાપુ ઈ તો જેનો હરિત રાજવે હશે ને એના કાંઠે ફૂગવાના છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકડો અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી હરી જો તમારા મારા હોડાને જો હરી આંખશે ને તો જ કાંઠે પૂગવાના બળથી કોઈના પૂગવાના નથી રામ ચોધાર આંસુએ રડતી રડતી સબરી બાપુ ઈશ્વરને એવી અરજ કરે છે લક્ષ્મણે અહીંયાથી હળી કાઢી રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે કે હાલો હાલો ઓલી ડોશી હમણાં મરી જશે અને ઈ રામચંદ્ર પરમાત્મા આવ્યા સબરી બાપુ પાણી લેવાનું ભૂલી ગયા આહુડાથી ભગવાનના પગ ધોઈ નાખ્યા હો એટલો એને હરખ હતો રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું બાપુ ઈનો જે હરખ હતો ને એ તો એને ક્યાં હૈયામાં હમાતો નતો ગુરુ એને કારણ કે બાપુ સબરી છે ને રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ પૂરા કરીને પછી અયોધ્યામાં ગયા ને બે ભાઈ બેઠા હતા રામજી અને લક્ષ્મણજી એટલે રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને એકવાર પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ આ 14 વર્ષ આપણે પૂરા કરીને આવ્યા ને પછી તે તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું મને લાગે છે શું કઈ છે આમ કઈ પ્રશ્ન છે તને કઈ હોય તો કે ના એવું કઈ નથી પણ મને કે મેં તને નાનેથી મોટો કર્યો તારું મોઢાનું આખી શકલ ફરી ગઈ છે શું છે એ કે મોટા ભાઈ હા એક પ્રશ્ન તો મને મૂંઝવે છે કે તો બોલ ને કે આપણા બાપ દશરથ મહારાજ તો કે હા આપણા ગુરુ વશિષ્ઠ તો કે હા તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના બે માની ભક્તિ એવી છે તો કે 14 વર્ષ તમારી ભેગો રહ્યો મેં કે સેવા કરવામાં તમારી ભૂલ કરેલી તો કે ના તે સેવા એવી કરી છે ભાઈ કાંઈ ભૂલ છે જ ને તારી ત્યારે રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ મહારાજ એક હોય તમારા અને મારી માની ભક્તિમાં કોઈ કમી ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ થયું રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નહોતું અડતું ને એના છોકરાએ મેઘનાથે એક બાણ મને માર્યું મને મૂર્છિત કરી નાખ્યો અહીંયા અમારે કેવું ફળ ભોગવવું પડ્યું બે જો હરખા હોય તો અમારે આ ભોગવવું કામ પડે રામજી કે હા ઈ તે પૂછ્યું સારું કર્યું નકર કે આ તને શંકાનું સમાધાન ન થાય પછી રામચંદ્ર પરમાત્મા કહે છે કે આપણે 14 વર્ષ હાલતા થયા વનવાસ મળ્યો પછી હાલતા થયા
તો કે જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. સબરીનો આશ્રમ આવ્યો હોય તને ખબર છે? તો કે હા. તો કે એને આપણા આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી. તો કે મેં ખાધા હતા? હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે ત્યાં ખાધા હતા? અને અહીંયા બાપુ લક્ષ્મણ હબાકો આવ્યો હો ભાઈ. એ કે 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. એ કહું તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, દશરથ મહારાજને મૂકી અને મને જો બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી ભેગો જો રખડવાયો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા હતા દીદી? અને લાકડી પડે એમ પડ્યો ને. રામચંદ્ર પરમાત્માએ બાવડું ચાલીને ઉભો કર્યો કે તું લંકાના પટાંગણમાં બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ કેવી રીતે? ઈ કે મેં તને જે બોર આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા હતા. ઈ તે જે ફળને ફેંક્યા ને, એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા ને, એનું બિયારણ વેરાણું હતું ને. વૈદરાજ સુસેન નામના વૈદે કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. આ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ. વાવો ક્યાંય ઉગે ક્યાંય એને ભજન કહેવાય. રામ સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવો જો. લક્ષ્મણના નામ ઉપર ચોકડી મારી દીધી. એક જ ભૂલ કરી એમાં, ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ. બાપુ રામાયણમાં જો તમે સાંભળો, રામાયણમાં મહાપુરુષો એમ કે છે ભાઈ કેવા હોય કે ભરત જેવા. ને કે લક્ષ્મણ બાપુ 14 વર્ષ એને સ્ત્રી, નિંદ્રા અને અન્ન આ 3 વસ્તુને હેડ્યો નથી 14 વર્ષ સુધી. એને વિચાર નથી આવ્યો, ખાવાનો વિચાર નથી આવ્યો, બૈરાનો વિચાર નથી આવ્યો, કોઈ નિંદર નથી આવી 14 વર્ષ સુધી. એવું મહાપુરુષો કહે છે. કેવડી સેવા! આ એક ભૂલ કરીને બાપુ સંતોએ ના પાડી દીધી કે ભાઈમાં નો હાલે. આપણે શીમાં હાલવી? આપણે અખતરો કરી જો શીમાં હાલવી? અરે રામાયણ તો રામાયણ છે. રામ હા, આ તમે આવે ને કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હણિયું મારવા ગયા હતા. હોનાના હણિયા હોય તો તમને કેમ લાગે? અત્યારે આવ્યો હોય આપણે અત્યારે બધા એમ કહે કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો અત્યારે આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. રામ ગાંડા હતા. પણ એ રામાયણ એ બતાવે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બાપુ એ હણિયા વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહ વાંહે બાપુ પડ્યા છે ને એનું વાંહે પતન જ થયું છે. રામાયણ છે ને સે કાંઈક સુધી દુનિયાએ ચિતરી નાખી સુધી. રામાયણ તો રામાયણ છે. પેલા તમે વિચાર તો કરો, રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને, રામ એમ નથી કીધું કે મેં શું અયોધ્યાનો ગુનો કર્યો છે. બાપુ આને રઘુકુળ કહેવાય. ને કે એટલું તો કહી શકે ને કે ભરત મારો ભાઈ છે, ભરતને ગાદી ભલે મળે, પણ મેં અયોધ્યાનું શું ફૂંડું કર્યું? મને વનમાં કાઢો છો. નહીં બાપુ, મા બાપ જે કે કરવું પડે, કરવું પડે ને કરવું પડે. રામાયણ ઈ કે છે. અને તેથી બાપુ રામ કે રામની અરે લક્ષ્મણ કે મારે અયોધ્યા નથી જોતી. ભરત આવ્યો, ભરત કે મારે નથી અયોધ્યા જોતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેંકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ એવી સ્વર્ગ જેવી હતી ને, તો એ બાકસના ખોખા ઘોડે રખડતી હતી. કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા પણ બાપુ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. કેટલો ભાઈ ભાઈનો પ્રેમ હશે. આપણે ક્યાં જઈને વાત કરીએ? આપણે એમ થાય કે આ બધું ઘણું બધું છે, પણ આપણે એમ થાય ખાનારા નથી મળતા. નાખવું ક્યાં વાડમાં? ખાનારા તો હોવા જોઈએ ને. અમને તો બાપુ મહાપુરુષોની કૃપાથી ખૂબ મળ્યું છે. કાંઈ ચોપડી બોપડીની જરૂર નથી પડતી. એમ નામ બધું હાલે છે, સાંભળે છે બધા. પણ તોય ગમે એવું પીરે છે ને તોય ભજીયા ખાઈને ભાગી જાય. એટલે આમાં કેવું છે, ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈએ એટલે કે પાપ બળી જાય. તો અહીંયા ગંગાના કાંઠે રહેતા છે, રોજની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ બધી મનાવવાની વાતો છે. એના માટે બાપુ સમર્પણ જોવે, સમર્પણ ત્યાગ જોવે. ત્યાગ વિના બાપુ કાંઈ છે નહીં. કાંઈક તમારા અંદરથી છૂટે ને એની જ મજા છે. બાકી બધી વાતો ખોટી છે.
એમાં એક અમારે ધરતીકપની ફરમાઈશ એવી, એક ધરતીકપની વાત લઈ લઉં, પછી મને ખબર છે આગુ પાછું થાય છે, એટલે માપ આવી રહ્યું બધાનું. અને ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો એની તમને યાદી. અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક રબારીએ બાપુ આ વાત લખેલી. આ છે નહીં આ દુનિયામાં, પણ એ ભીખાભાઈ નામ એનું, અને સરસ મજાની બાપુ સંતવાણી કરતો. એને બાપુ આ ધરતીકપ થયો ને પછી એને લખ્યો ઈ કે 26મી જાન્યુઆરી હમણાં આવે જ છે, જો હાલી આવે તૈયારી જ છે. 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો આંચકો હતો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું થોડીક. જો મોજ આવે તો તાલી પાડજો, કારણ કે આવા બધા થાક્યા હોય એવું લાગે. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અર્થણાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડેડા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડા કાગડા દીવાડાટી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાડો, રતન પણ રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ચકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી, રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો ખાટડીને કકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપતાના ભણકારા ભણે ફીકો રબારી કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, હા નહોતો હમાતો હા કોઈ 15 વર્ષથી સંબંધ બગડી ગયા હતા ને, ધરતી આમ કે આમ આંસકો માર્યો ને એક પેલા રાંધીને ખાવા માંડ્યા, આપણને કે સમાધાન કોણ કરી ગયું, ફરતા ગામના મથ્યા તોય નહોતા હારતા. અને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા એ કે જેને નુકસાન થયું ને કે ગવર્મેન્ટ થી સહાય મળે છે. અમુક રાતે ઉભા થઈ વંડીઓ મીડિયા પાડવા. બોલો હજી આ ધરતીકપ થયો ને બીજે દી તો મીડિયા ખોટું કરવા, અને એ વંડીઓ હજી પડી છે, તમારે જોયું હાલો મારી ભેગા. કોઈને ડર જ નથી મારા રામ. એ તો હાકડીમાં આવો ત્યાં બધા ખરાબ બપોરે ધૂન બોલતા હતા શ્રી રામ જય, મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં, કપાણે જ ભજવાશે. હરી તો બાપુ ઈશ્વર દયાળુ છે. તમે વિચાર કરો કે આ ધરતી આમ હલી તેને કદાચ આમ કે નામ ગલોટિયું ખાઈ જયું તો શું કરત. અરે કચ્છમાં અમે અમારે બેનું દીકરીઓ કચ્છમાં ઘણા હગા છે, અમે કચ્છમાં ગયા હતા ને ભાઈ, ઈ જે અમે ચિત્ર જોયા છે ને, આપણો આજે બાપુ રૂવાડા ઉભા થઈ જાય. અને આપણે ઈશ્વરને કહે કે મારા બાપ આ હુકા વાય લીલું હળગે બધા નો ગુનેગાર હોય, કઈક દયા રાખજે. અમે ભુજના બસ સ્ટેન્ડમાં જતા હતા, ભુજના શમશાન પાસેથી બસ નીકળીને આ ડમફરિયા બાપુ પાણા ખાલી કરે, આમ અત્યારે કરીને પાણા જેમ ખાલી કરે ને એમ બાપુ શમશાનમાં મરદા ખાલી કરતા અમે જોયા હતા. શું કરી શકો, કાંઈ ન થાય બાપુ. એક આમ ઈશારો કરે ને ત્યાં તમારું દુનિયાનું હતું નહોતું થઈ જાય. તોય તમને મને જો ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો બાપુ ભાઈ કહેવાય ને. જેટલું થાય એટલું ભજન કરો. મરી જવાનું છે, ભલે કપાણે મરી ખારા મરી, એ તો એને જોવાનું છે, પણ કાંઈક દયા જેવું તો હોવું જોઈએ ને ભલા મને.
એક આપણા ઘરમાં એક કૂતરું હોય તો એને બિચારાને તમારી જ આશા હોય ને એક તમે જો બટકું રોટલો એને ન નાખી શકો. માગણ આવે ને ડેલી વાડે કરે આગળ જા આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આગળ એક બટકું રોટલો દે ચા મરી જા. પણ નથી થતું. આ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાપુ 24 કલાકમાં એક વખત મારો નાથ તમારી મારી ઝૂંપડી આવે છે ને આવે છે પણ આપણને દેખાતું નથી.